આણંદ જિલ્લાની ગ્રામ પંચાયતો હવે ઉર્જાના ક્ષેત્રે આત્મનિર્ભર બનવા જઈ રહી છે. આણંદ જિલ્લા પંચાયતે ગ્રામ પંચાયતોને ઉર્જાના મામલે સ્વતંત્ર બનાવવા માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. જિલ્લાની કુલ 174 ગ્રામ પંચાયતોમાં હવે સોલર રૂફટોપ સિસ્ટમ લગાવવામાં આવશે. આ પ્રોજેક્ટ પાછળ કુલ રૂપિયા 2.72 કરોડનો ખર્ચ કરવામાં આવશે. દરેક ગ્રામ પંચાયતને 3 કિલોવોટ ક્ષમતાની ઓન ગ્રીડ સોલર સિસ્ટમ ફાળવવામાં આવશે. આ સોલર સિસ્ટમ લગાવવાથી ગ્રામ પંચાયતોને વીજળીના બિલમાં નોંધપાત્ર બચત થશે. આ બચેલી રકમનો ઉપયોગ જે તે ગામના વિકાસ કાર્યો માટે કરવામાં આવશે. આનાથી ગ્રામ્ય વિકાસને નવો વેગ મળશે. આ પ્રોજેક્ટ હેઠળ દરેક ગ્રામ પંચાયતને આશરે રૂપિયા 1.56 લાખની રકમ ફાળવવામાં આવી છે. આમાં પ્રત્યેક કિલોવોટનો દર રૂપિયા 52,188 નક્કી કરવામાં આવ્યો છે. આ યોજના માત્ર આર્થિક જ નહીં પણ પર્યાવરણની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આનાથી આણંદ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતો પર્યાવરણ મૈત્રી અને ઉર્જા બચતના માર્ગે આગળ વધશે. આ નિર્ણય આણંદ જિલ્લા માટે એક નવી દિશા ખોલશે.